હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર જે ચેપ્ટર નંબર 6 આપણું કન્ટિન્યુ છે એને આગળ વધારીશું. હવે સૌથી પહેલી વસ્તુ, લાસ્ટ લેક્ચરમાં પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને કાર્ય શબ્દ સમજાવી દીધો હતો અને એના જે સૂત્રો છે એનું એક જ સૂત્ર હતું, W ઇઝ ઇક્વલ ટુ, યાદ છે ને? W ઇઝ ઇક્વલ ટુ શું છે? W is equal to f સદિશ ડોટ d સદિશ, અથવા એવું કહી શકાય f d cos theta. તમને યાદ હશે આને અદિશ ગુણાકાર કહેવાય અથવા ડોટ ગુણાકાર કહેવાય, બરાબર? આટલું ખબર છે. હવે આજે આપણે સૌથી પહેલા એક દાખલો ગણી નાખીએ જે આગળના ટોપિક ઉપર જ છે. 6.11 નંબર, સ્વાધ્યાયનો 6.11 નંબરનો એક દાખલો છે. પીડીએફ મોકલેલી છે, એમાંથી પહેલા તમે રકમ વાંચી લો. વાંચી લીધી હોય તો હું આગળ વધું. રકમની અંદર એવું કીધું છે કે એક પદાર્થ છે એને તમારે z દિશામાં 4 મીટર જેટલું સ્થાનાંતર કરાવવાનું છે. તો d સદિશ બરાબર 4 k કેપ મીટર. તમે કહેશો શું લખ્યું, કંઈ ખબર ના પડી. કેટલા મીટર? 4 મીટર સ્થાનાંતર કરાવવાનું છે. કઈ દિશામાં? z દિશામાં. તો z દિશા દર્શાવતો એકમ સદિશ કયો છે? એટલે z દિશા દર્શાવે એ સદિશ કયો છે? એકમ સદિશ. તો k કેરેટ અથવા k કેપ કહેવાય, એટલે d સદિશ કહેવાય. ઓકે, બળ કેટલું લાગે છે? તો કંઈક આવું લાગે છે, -i કેપ પ્લસ આપેલું છે 2j કેપ પ્લસ 3k કેપ. આવું તમને બળ લાગે છે, આટલા ન્યૂટન. ઓકે, તો તમને એવું કીધું છે કાર્ય કેટલું થાય, એટલે બળ આટલું લાગે છે અને d z દિશામાં 4 મીટર જેટલું સ્થાનાંતર થાય છે, તો કાર્ય કેટલું થાય? જ્યારે પણ તમને આવો પ્રશ્ન આવે, એક સિમ્પલ વસ્તુ છે, f તમને i j k સ્વરૂપે આપ્યું હોય, d તમને i j k સ્વરૂપે આપેલું હોય, તો તમારે કાર્ય શોધવા માટે w f સદિશ ડોટ d સદિશ નો ઉપયોગ કરવો. f d cos theta ઉપયોગ કરવાની જરૂર નથી. f ની જગ્યાએ -i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ લખી નાખો, વચ્ચે ડોટ કરો. ઓકે, d ની જગ્યાએ 4k કેપ. હવે દેખો, આનો મતલબ એવો થાય કે 4 નો ગુણાકાર આની જોડે, પહેલા જોડે, બીજા જોડે, ત્રીજા જોડે કરો. પ્રોબ્લેમ શું થશે હું તમને કહું. આ બંનેનો ગુણાકાર કરશો, આ તો પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ આવે. અહીંયા આગળ 1 કહેવાય, આનો સહગુણક 1 કહેવાય. યસ, 1 * 4. અને અહીંયા શું હશે? i ડોટ k. તમે કહેશો સર કંઈ ખબર પડતી નથી. ઓકે, વાંધો નહીં, કંઈ ખબર ના પડે તો સહેલી ભાષામાં સમજાવું તમને. -i કેપ ડોટ 4k કેપ. ચલો, આ તો ખબર પડે ને તમને? વેરી ગુડ. પ્લસ છે તો એ પ્લસ જ આવશે. હવે 2j કેપ ડોટ 4k કેપ, પછી પ્લસ પ્લસ જ છે, પ્લસ આવશે. 3k કેપ ડોટ 4k કેપ. ઓકે, હવે તમે યાદ કરો, અદિશ ગુણાકારમાં આપણે એવું સમજ્યા i ડોટ k 0, j ડોટ k 0. અદિશ ગુણાકારમાં, ડોટ ગુણાકારમાં સમાન હોય તો 1 આવે, અસમાન હોય તો 0 આવે. યાદ કરી લો, જોઈ લેજો. તો આનો જવાબ 0, આનો જવાબ 0. તો ખાલી બાકી શું રહેશે? 0 0, કંઈ લખવાની જરૂર નથી. 4 તરી 12, k ડોટ k 1. તો અહીંયા 1 લખીશું તો 12 એકા 12 જ થશે, એટલે લખવાની જરૂર છે નહીં. તો ખાલી 12 આવશે જવાબ. તો 12 જૂલ. કાર્યનો એકમ શું છે? જૂલ છે. તો જવાબ આવી ગયો. તો આના ઉપરથી એવું સાબિત થાય કે જ્યારે તમને અહીંયા ખાલી k કેપ લખ્યો છે તો એનો મતલબ ખાલી k ડોટ ગુણાકાર છે, તો જે k કેપ છે એની જોડે જ ગુણાકાર કરો. 4 તરી 12 અને k ડોટ k 1 ડાયરેક્ટ આવી જાય. ધારો કે સમજી લો, આ દાખલો તો પતી ગયો. હું કંઈક અઘરી વસ્તુ કહું. f ની કિંમત તમને ધારો કે અહીંયા જે આપી છે એ જ આપી હોય, બરાબર. સ્થાનાંતર તમને એવું કે x દિશાની અંદર, સોરી, ધારો કે તમને એવું કે x દિશાની અંદર તમારે સ્થાનાંતર 3 જેટલું કરવાનું છે અને y દિશાની અંદર સ્થાનાંતર ધારો કે 2 જેટલું કરવાનું. સ્થાનાંતર નથી કરવાનું તો કાર્ય કેટલું આવે? તો શું કરવાનું? 3 એકા 3, i ડોટ i નો ગુણાકાર i જોડે, કેમ કે
સમાન અદિશ ગુણાકારમાં સમાન હોય તો એક જવાબ આવે છે એટલા માટે, અને અસમાન હોય 0 આવે. I ડોટ I 1 થઈ જશે, 3 એકા 3 પણ -3 આવશે, પછી 2 દુ 4 અને +4 આવશે. 4 માંથી 3 જાય તો 1 જૂલ. તો કાર્ય આ રીતે મળે. બોલો ખબર પડી તમને? તો આ રીતે તમે કાર્ય શોધી શકો છો. આ મેં એક્સ્ટ્રા વસ્તુ સમજાવી છે. ટૂંકમાં તમને f ની કિંમત આ રીતે I ડોટ j I j k 100 રૂપિયા, d ની કિંમત તમને I j k 100 રૂપિયા આપેલી હોય તો આ રીતે કરી શકાય. અને અદિશ ગુણાકારમાં એટલે કે ડોટ ગુણાકારમાં સરખાનો જ ગુણાકાર કરવાનો. ઓકે, ચલો તો આ દાખલો જોઈ લો, પછી આગળ વધીએ. ઓકે દોસ્તો, હવે હું તમને એક જબરદસ્ત વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો. આ ચેપ્ટરની અંદર જેટલા પણ મહત્વના સૂત્રો છે, એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ છે, એની સાબિતી નથી. એની સાબિતી તમને એવું થશે કે હજી સુધી કઈ થિયરી કેમ નહીં આવી? આવશે. થિયરી છે એ હું તમને આ ચેપ્ટર કઈ રીતે ભણાવીશ. સૌથી પહેલા ચેપ્ટરના જે સૂત્રો છે બેઝિક, એ બધા સમજાઈ દઉં છું. એટલે કે જેમ જેમ સૂત્રો આવતા જાય એમાં એના જોડે જોડે દાખલા કમ્પ્લીટ કરતા જઈએ. એટલે ફાયદો શું થશે? સૂત્રો પરફેક્ટ થઈ જશે, દાખલા પરફેક્ટ થઈ જશે, અને બંને વસ્તુ કમ્પ્લીટ થઈ જાય એટલે છેલ્લે આપણે થિયરી ભણીએ. તમે કહેશો આ રીતે કેમ? એનું રીઝન છે. થિયરી છે એ 11th ની અંદર, મતલબ કે 11th પૂરતી તમારે થિયરી યાદ રાખવાની છે. પણ નીટ, JEE, ગુજકેટમાં તો 11માં આવતું નથી, પણ એ બધી એક્ઝામમાં સૂત્રો અને એનું બેઝિક નોલેજ અને દાખલામાં કઈ રીતે એપ્લાય કરવું એ શીખવાનું છે. થિયરી પણ આપણે પરફેક્ટ જ શીખીશું, પણ મેઇન વસ્તુ આના પર વધારે ભાગ આપીએ. એટલે થિયરી છે આ ટોપિક પત્યા પછી હું ચલાવીશ, મતલબ છેલ્લે ચલાવીશ. ઓકે, તો હવે આ ચેપ્ટરના સૌથી મહત્વના સૂત્રો છે. એમાં પહેલો શબ્દ છે કાર્ય, જે મેં તમને ઓલરેડી બહુ સારી રીતે સમજાયેલું છે. W ઇઝ ઇક્વલ ટુ F સદિશ ડોટ D સદિશ ઇઝ ઇક્વલ ટુ FD cos θ. એટલે હવે હું આની ફરી ચર્ચા કરીશ નહીં. ઓકે, તો આને આપણે જવા દો. ચલો, જવા દીધું. બીજી વસ્તુ છે ગતિ ઉર્જા. કાર્ય પછી બીજો એક સુંદર શબ્દ છે ગતિ ઉર્જા. તો એના વિશે હું થોડો સમજાવવાનો પ્રયત્ન કરું. ધ્યાન આપજો. એકદમ બેઝિક નોલેજ થી લઈને પરફેક્ટલી બધી વસ્તુ સમજાઈશ. ગતિ ઉર્જા છે એનો સિમ્બોલ K છે, કાઇનેટિક એનર્જી. ઓકે, કાઇનેટિક એનર્જી, બરાબર? કાઇનેટિક એનર્જી. હવે K નું સૂત્ર શું આવે છે? ધારો કે સમજી લો કે તમારું દળ છે m છે, અને તમે v વેગથી ગતિ કરો છો, v ઝડપથી ગતિ કરો, તો તમારી ગતિ ઉર્જાનું સૂત્ર આઈ થિંક તમને ખબર હશે. આ સૂત્રની સાબિતી છે એ હું તમને જ્યારે આ ચેપ્ટરની થિયરી ભણાવીશ ત્યારે કહીશ, પણ તમને કદાચ ખબર હશે. આ તો 9મા ધોરણમાં પણ સૂત્ર આવી ગયું છે, 1/2 mv², હાફ mv². આ એક ગતિ ઉર્જાનું સૂત્ર છે. હવે આ સૂત્રનું થોડું મોડિફાઈ કરવા માંગુ છું. આ તો 9મા ધોરણમાં શીખી લીધું, પણ 11મા ધોરણમાં નવી વસ્તુ શું શીખશો? તમને યાદ છે રેખીય વેગમાન? બે પ્રકારના વેગમાન હોય, રેખીય વેગમાન અને બીજી વસ્તુ કોણીય વેગમાન. રેખીય વેગમાનને p કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને લિનિયર મોમેન્ટમ કહેવાય. શું કહેવાય? લિનિયર મોમેન્ટમ કહેવાય. ઓકે, યસ, રેખીય વેગમાન. એનું સૂત્ર શું છે? p mv. સૌથી પહેલું જ્યારે મેં સ્ટાર્ટ કર્યું તો ભૌતિક રાશિઓ ત્યારે સમજાયેલું છે. ના ખબર પડે તો વિડીયો જોઈ લેજો. તો p mv, બરાબર? m એટલે શું આવે છે? દળ, અને v એટલે વેગ છે. વેગમાન એટલે વેગ ગુણ્યા માન. એટલે વેગ લખવાનું, અને જે વ્યક્તિ વેગમાં છે એનું દળનું માન લખવાનું, એટલે એનું દળ લખવાનું, બરાબર? તો દળ ગુણ્યા વેગ છે mv. p હવે હું અહીંયા શું કરું છું? ધ્યાન આપજો. ઉપર નીચે mm વડે ગુણું છું. દેખો આ સૂત્ર તો છે તે ઉપર નીચે mm વડે મલ્ટીપ્લાય કરી નાખીએ તો શું નવી વસ્તુ થશે તમને કહું. 1/2 છે, નીચે 2m છે, ઉપર m કેટલી વખત થઈ ગયા? 2, એટલે m² થઈ જાય, અને v નો પણ સ્ક્વેર થઈ જાય. તો આપણે mv નો હોલ સ્ક્વેર લખી શકીએ. યસ. mv એટલે શું કહેવાય? p. તો સૂત્ર શું બની જાય? p² upon 2m. શું થઈ જાય? p² upon 2m. આવું વસ્તુ સૂત્ર થઈ જાય. k p²/2m થાય.
તો ગતિ ઉર્જાના બે સૂત્રો કીધા, હાફ mv સ્ક્વેર અને બીજી વસ્તુ આવે છે p સ્ક્વેર બાય 2m, એટલે વેગમાનનો સ્ક્વેર ભાગ્યા 2m. તમને એવું થશે કે સાહેબ આ બધી વસ્તુ તો બરાબર છે, પણ આનો ઉપયોગ ક્યાં થશે? તો ધ્યાન આપજો, હું તમને એક જબરજસ્ત વસ્તુ સમજાવું છું, મજા આવશે. ધારો કે તમને એવું કહેવામાં આવે આ એક હાથી છે, આ એમસીક્યુ કહું છું, અને એક સસલું છે, બરાબર? બંનેની ઝડપ સમાન છે. શું સમાન છે? ઝડપ, એટલે v બંનેનો સેમ છે, v સેમ છે. તો બંનેની ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા એ કોના સમપ્રમાણમાં હશે? ગતિ ઉર્જા દળ સાથે કેવો સંબંધ ધરાવે? તો દેખો, v સમાન હોય, v સમાન હોય, 1/2 તો અચળ કહેવાય, તો k ચલે છે શું કહેવાય? m. તો જેનું દળ વધુ હશે એની ગતિ ઉર્જા વધુ હશે. તમે કહેશો કઈ રીતે? ખબર ના પડી. જેનું દળ વધુ હશે એની ગતિ ઉર્જા વધુ હશે જો બંનેની ઝડપ સમાન હોય તો. તમે કહેશો સાબિત કરીને આપો, કે સાબિત કરી આપે. ધારો કે બંનેની સ્પીડ 10 છે, બંનેની સ્પીડ કેટલી છે? 10 છે. હાથીનું વજન તમે સ્વાભાવિક સમજી શકો, ધારો કે સમજી લો કે 1000 કિલોગ્રામ છે, અને સસલાનું છે 2000 તો હશે નહીં, એનું કેટલું હશે? માની લો ને કે 10 કિલોગ્રામ છે. ઓકે, બરાબર. હવે બંનેની ગતિ ઉર્જા કરીએ. હાથી માટે વાત કરીએ, આપણી અહીંયા કન્ડિશન શું છે? જો બંનેની ઝડપ સમાન હોય તો v તો અચળ થઈ ગયું, બંને માટે સમાન છે એટલે અચળ થઈ ગયું. 1/2 પણ અચળ આવે તો મતલબ k ચલે છે શું આવે? m. એટલે જેનું દળ વધુ એની ગતિ ઉર્જા વધુ. તો આ વસ્તુ સાચી છે કે નહીં સાબિત કરી આપો. હાથી માટે વાત કરીએ તો 1/2 mv સ્ક્વેર, 1/2 m ની જગ્યાએ 1000 અને v ની જગ્યાએ કેટલા છે? 10. તો 10 નો સ્ક્વેર કરો તો 10 નો સ્ક્વેર એટલે 2 વખત મીંડા આવશે, બરાબર? 5 દુ 10 થશે. હવે 1 2 3 4, 4 મીંડા લખી નાખો પાછળ, તો 50,000 જૂલ કહેવાય આ હાથીની ગતિ ઉર્જા. હવે આપણે સસલાની વાત કરીએ તો 1/2 mv સ્ક્વેર, m એટલે કેટલા છે? દળ કેટલું છે? 10 કિલોગ્રામ, અને v કેટલો છે? 10. તો 10 નો સ્ક્વેર કરવાનો એટલે 2 વખત લખ્યા, અહીં 5 થશે. કેટલો જવાબ આવશે? 5 ની પાછળ 2 મીંડા, 500 જૂલ. તમે જોયું, જેનું દળ વધુ હતું એની ગતિ ઉર્જા વધુ આવી છે. કયા સૂત્ર મુજબ? આ સૂત્ર મુજબ. એટલે તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે સૂત્ર કામ કરે છે 100%. સૂત્ર આપણને સાચી માહિતી આપે છે. હવે એક ગજબનો પ્રશ્ન કહું જે બહુ ઓછા લોકોને ખબર હોય છે. હવે એમસીક્યુ કદાચ પૂછાય તો પણ ઘણા ના આવડે. k = p²/2m છે, બરાબર? હવે તમને એવું કહેવામાં આવે કે એક હાથી છે અને એક સસલું છે, બંનેનું વેગમાન, બંનેનું રેખીય વેગમાન સમાન છે, બંનેનું વેગમાન સમાન છે. તો કોની ગતિ ઉર્જા વધુ હશે, કોની ગતિ ઉર્જા ઓછી હશે? બરાબર છે? તો હવે તમે સૂત્રને અનુસરો. મને એક વસ્તુ કહો, વેગમાન સમાન હોય તો આ સૂત્રની બોચી પકડાય કે આની બોચી પકડાય? આની, બરાબર છે? તો આને પકડો. તો p તો બંનેનું સમાન છે એટલે p અચળ થઈ ગયું, બગડો પણ અચળ છે, તો k ચલે છે શું આવે? 1/m. શું આવે છે? 1/m આવે છે. તો એનો મતલબ જેનું છે વ્યસ્ત પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણ, ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્વર્સલી પ્રોપોર્શનલ કહેવાય. ઓકે, તો જેનું દળ ઓછું હશે એની ગતિ ઉર્જા વધુ હશે. ક્યાં વાત છે? તો સસલાનું દળ ઓછું હશે તો એની ગતિ ઉર્જા કેવી થશે? વધુ. માન્યમાં ના આવે એવી વસ્તુ છે પણ ખરેખર સાચી વસ્તુ છે, બરાબર? તમારે ચેક કરવું હોય તો કોઈ કિંમત મૂકીને ચેક કરી લેજો, તમને ખબર પડી જશે, બરાબર છે? તો આવી વસ્તુ છે, સમજણ પડી? તો ગતિ ઉર્જાના તમે કહેશો બધી વસ્તુ સમજાઈ, એમાં અમારે યાદ શું રાખવાનું હોય? ઓકે, મુદ્દાની વાત. સૌથી પહેલી વસ્તુ, ગતિ ઉર્જાનું નોર્મલી સૂત્ર 1/2 mv સ્ક્વેર. m એટલે દળ અને v એટલે ઝડપ અથવા વેગનું મૂલ્ય. બીજું એક સૂત્ર છે p²/2m. કઈ રીતે મેળવ્યું છે? ઉપર નીચે mm વડે ગુણી નાખો, ખબર પડી જશે. mv એટલે રેખીય વેગમાન, તો p²/2m. જો તમને બે પદાર્થ આપ્યા હોય, બંનેની ઝડપ સમાન આપી હોય તો k ચલે છે m આવે, પણ જો બંનેનું રેખીય વેગમાન સમાન આપ્યું હોય તો k ચલે છે 1. આ વસ્તુ ખાસ યાદ રાખજો, આપણી બુકમાં ક્યાંય આવી વસ્તુ નહીં આપી, પણ આવો એમસીક્યુ પૂછી શકાય છે. ઓકે, એટલા માટે મેં તમને સમજાવી દીધું, એટલે જ આનું નામ આપ્યું છે અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ. ઓકે, ચલો એક વખત જોઈ લો પછી આગળ વધીએ. ઓકે, હવે ત્રીજા નંબરનો એક શબ્દ આવે છે સ્થિતિ ઉર્જા. હકીકતમાં આનું નામ આવું હોવું જોઈએ,
ખાલી સ્થિતિ ઉર્જા નહીં, ગુરુત્વીય પણ આ ચેપ્ટરમાં ખાલી આપણે સ્થિતિ ઉર્જા જ શબ્દનો પ્રયોગ કરેલો છે. કેમ કે સ્થિતિ ઉર્જા બી ઘણા બધા પ્રકારની વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ આવશે અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પણ આવશે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે જે ઉર્જા છે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. તો સાચું નામ એવું છે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. પણ આપણી બુકમાં ફક્ત ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની જગ્યાએ ફક્ત સ્થિતિ ઉર્જા લખ્યું છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી. ઓકે, એનો સિમ્બોલ ઘણા લોકો યુ લે છે, ઘણા લોકો પીઈ લખે છે. પોટેન્શિયલ એનર્જી વોટએવર જે પણ લેતા હોય આપણે યુ ને કન્સિડર કરીશું. હવે સ્થિતિ ઉર્જાનો મતલબ શું છે? તમારી પોઝિશન, તમારી સ્થિતિના કારણે તમારી પાસે જે ઉર્જા છે, તમારી જે સંરચનાના કારણે ઉર્જા છે એને સ્થિતિ ઉર્જા કહેવાય. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તમને, ધ્યાન આપજો. અહીંયા તમે ધારો કે આ એક જમીનની સપાટી છે, અહીંયા તમે બેઠા છો અને આ તમારું માથું છે, બરાબર છે? ઓકે, હું અહીંથી ધારો કે સમજી લો એક ઘડો લઉં છું અને એમાંથી પાણી છે તમારા માથા ઉપર મતલબ કે રેડું છું, મતલબ કે ઉપર તમારા માથા ઉપર નાખું છું, તો તમને બહુ વાગશે નહીં, બરાબર છે? પણ ધારો કે સમજી લો કે 20 માળની બિલ્ડિંગ છે અને એના ઉપર જઈને એ જ પાણીનો દરોડો છે, એ જ પાણીનો મતલબ કે જે આપણે આ પાણીનો ધોધ છે એ પાણી તમારા માથા પર મારવામાં આવે એટલે કે નાખવામાં આવે તો આઈ થિંક અહીંયા ભૂકો થઈ જાય, બરાબર છે? તો એનું રીઝન શું છે? હાઈટ વધી ગઈ તો એના લીધે શું વધી ગયું? યસ, તો બસ એ જ સમજવાનું છે. તમને પેલું ખબર હશે W=FD ઓડી નાખીશ, બરાબર છે? F ની જગ્યાએ ફાધરની માં આવે અને D ની જગ્યાએ D લખે. અને જેમ જેમ તમે પૃથ્વીની સપાટીથી ઉપર જાઓ છો, પૃથ્વીની સપાટીથી ઉપર જાઓ છો એટલે તમે હાઈટ પ્રાપ્ત કરો છો, તો એના કારણે શું થાય છે? ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાગે છે, તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં તમે શું કરો છો? કાર્ય કરો છો. તમે ઉપર જાઓ છો એટલે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં તમે કાર્ય કરો છો અને જ્યારે તમે h ઊંચાઈએ પહોંચો છો ત્યારે એ કાર્ય છે, કાર્ય એ તમારી અંદર સંગ્રહ થઈ ગયો. કેમ કે ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે કોઈ પણ ઊર્જા છે એ નથી પામતી કે સર્જન નથી થતી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને ઊર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે કન્ઝર્વેશન લો ઓફ એનર્જી. ઓકે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે એટલે ઊર્જાનું, એનર્જીનું કન્ઝર્વ થાય છે. કન્ઝર્વ એટલે જળવાઈ રહેવું, સંરક્ષણ થવું. ઓકે, તો તમે જે કાર્ય કર્યું છે, ધારો કે સ્પ્રિંગ હોય, સ્પ્રિંગને તમે દબાવો એટલે તમારા શરીરની જે ઊર્જા વપરાઈ છે સ્પ્રિંગની અંદર સંગ્રહ પામી ગઈ. જેવી છૂટશે, જેવું તમે છોડી દેશો પાછી ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે અને એ ઉર્જા છે પાછી ઉષ્મા ઉર્જામાં વાતાવરણમાં જતી રહેશે. ઓકે, તો અહીંયા જે તમે કાર્ય કરો છો એ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો એની જગ્યાએ પ્રવેગની જગ્યાએ શું આવશે? ગુરુત્વ પ્રવેગ, G આવશે. તો અહીંયા સ્થિતિ ઉર્જાનું સૂત્ર બની ગયું mgh, બરાબર છે? MDH મસાલા નહીં, mgh છે, ધ્યાન રાખજો. એટલે કાકા હમણાં જોબ થઈ ગયા પાછા MDH વાળા, તો એ પાછું મગજમાં ના રાખતા, mgh આવે છે. હા, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળી ગયું mgh. તો એનો મતલબ સ્થિતિ ઉર્જા કોના સમપ્રમાણમાં છે? દળ અચળ હોય અને ગુરુત્વ પ્રવેગ અચળ હોય તો mu ચલે છે h. જેમ જેમ હાઈટ વધે છે એમ સ્થિતિ ઉર્જા છે એ વધે છે. આ વસ્તુ ધ્યાન રાખજો. હવે બીજી એક વસ્તુ કહું તમને, ચલો એની ચર્ચા 8મા ચેપ્ટરમાં કરીશું. સ્થિતિ ઉર્જા જરૂરી નથી પણ સ્થિતિ ઉર્જાનો ફેરફાર મહત્વનો છે, આવું વાક્ય છે. સ્થિતિ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જાનો ફેરફાર મહત્વનો છે. આ વાક્યનો કહેવાનો જે સંદર્ભ છે એ મને યાદ કરાવજો, ચેપ્ટર 8માં હું તમને સમજાવી. અત્યારે કદાચ થોડું વધારે ડિટેલમાં થઈ જશે. ટૂંકમાં તમે કહેશો સાહેબ બધી વસ્તુ પછી અમારે યાદ શું રાખવાનું? ઓનલી વન થિંગ, સ્થિતિ ઉર્જાનું સૂત્ર, મુદ્દાની વાત, U = mgh. ઓકે, જોઈ લો એકવાર પછી આગળ વધીએ. ઓકે, આગળ વધીશું. હવે આગળની જે વસ્તુ છે એનું નામ છે, ચોથા નંબરની વસ્તુ છે કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય.
વર્ક એનર્જી થિયરમ, ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વર્ક એનર્જી થિયરમ. ઓકે, આનો મતલબ શું છે સમજીએ આપણે. આ બહુ જબરજસ્ત વસ્તુ છે. બસ ઉર્જા સંરક્ષણ ઉપર જ આધારિત છે. બરાબર, ધ્યાન આપજો. આને કદાચ અમુક વાર એવું પણ કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ. યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ આવું પણ કહેવામાં આવે છે. તમે ધારો કે સમજી લો કોઈ પણ કાર્ય થાય, કોઈ પણ વસ્તુ, કોઈ પણ કાર્ય થાય ત્યારે ગતિ ઉર્જાનો જે ફેરફાર થાય છે અને સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થાય છે, બંને વસ્તુ તમે માપી લો અને બંનેનો સરવાળો કરશો, બૈજિક સરવાળો કરશો તમે, તો તમને જે વસ્તુ મળશે, જે મૂલ્ય મળશે એ કોના બરાબર હોય છે? કરેલા કાર્ય બરાબર હોય છે. એટલે ગતિ ઉર્જામાં ધારો કે ફેરફાર 25 જૂલ થાય. બરાબર, ધારો કે કોઈ વસ્તુ સ્થિર પડી છે અને એને તમે ગતિમાં લાવી દો છો. બરાબર, તો અત્યારે ગતિ ઉર્જા 0 છે અને પછી ગતિ ઉર્જા પહેલા ઇનિશિયલ અને ફાઇનલ ગતિ ઉર્જા 25 જૂલ છે. તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો થાય? 25 જૂલ. અને સ્થિતિ ઉર્જા પહેલા 50 હતી પછી પણ 50 જ છે, તો ફેરફાર કેટલો થયો? 0. તો ડેલ્ટા યુ તો લખવાની જરૂર જ નથી. બરાબર, તો કાર્ય કેટલું થયું હશે? 25 જૂલ. તો આ વાક્ય યાદ રાખજો. તમે કહેશો આની સાબિતી એ તમને થિયરીમાં સમજાઈશ, 100% સમજાઈશ. ધ્યાન આપજો. ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બંનેનો જે બૈજિક સરવાળો છે. બૈજિક સરવાળો એટલે શું? ધારો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર -5 આવે તો એ કિંમત તમારે -5 જ મૂકવાની, +5 મૂકવાની નહીં. બરાબર છે, તો એને બૈજિક સરવાળો કહેવાય. જે નિશાની હોય તે મૂકવાની. ઓકે, એલ્જેબ્રિક સમ કહેવાય ઇંગ્લિશમાં બૈજિક સરવાળાને, એલ્જેબ્રિક સમ. તો ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારના બૈજિક સરવાળો કરો તો જે તમને મૂલ્ય મળે છે એ કરેલા કાર્ય બરાબર થાય છે. આને કહેવામાં આવે છે કાર્ય ઉર્જા પ્રમેય. તમે જે ઉર્જા વાપરો છો એનું કાર્યમાં રૂપાંતર થાય છે, તો કાર્ય કરો છો એનું ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે ટૂંકમાં આ બધી વાતો છે એ કોને લાગતી છે? ઉર્જા સંરક્ષણના નિયમને લગતી છે. સમજણ પડી હશે. મેં પીડીએફમાં એવું સમજાયેલું છે કે જો ગતિ ઉર્જાનો ફેરફાર 0 હોય તો W બરાબર ડેલ્ટા યુ અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર 0 હોય તો W બરાબર ડેલ્ટા કે. અને બંને માંથી કોઈ એક 0 ના હોય, કોઈ પણ 0 વસ્તુ હોય નહીં. આ 5 હોય, આપ ધારો કે 5 હોય તો W બરાબર ડેલ્ટા યુ. સિમ્પલ. ઓકે, એકવાર જોઈ લો અને પછી આગળ વધીએ. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે એક શબ્દ છે પાવર. પાવરને ઇંગ્લિશમાં પાવર જ કહેવામાં આવે છે. એનું ગુજરાતીમાં બીજું એક નામ છે કાર્યત્વરા અથવા તો કાર્યદર, આવું પણ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો. પાવર, કાર્યત્વરા, કાર્યદર. સિમ્પલ જ વસ્તુ છે કે નામ ઉપરથી જ ખબર પડી જાય કે કાર્યત્વરા અથવા કાર્યદર એટલે કાર્ય કેટલા સમયમાં થાય છે, કાર્ય ભાગ્યા સમય, અથવા તો ઉર્જા, વપરાતી ઉર્જા ભાગ્યા સમય. ટૂંકમાં વર્ક અપોન ટાઈમ છે. વેરી ગુડ. સૂત્રને થોડું મોડિફાઈ કરીએ. કાર્યની જગ્યાએ W બરાબર FD ફોડી નાખીશ. પછી D એટલે શું? ડિસ્પ્લેસમેન્ટ. એટલે ડિસ્પ્લેસમેન્ટ એટલે તમે સમજી ગયા, સ્થાનાંતર. T એટલે ટાઈમ, સ્થાનાંતર ભાગ્યા સમય કરો તો વેગ બની જાય. હવે આ વાક્ય ખાસ યાદ રાખજો. F સદિશ અને V સદિશ, મેં તમને એકવાર કીધું હતું કદાચ અદિશ ગુણાકારમાં. બળ અને વેગ બંને સદિશ રાશિ છે, પણ બંનેનો અદિશ ગુણાકાર કરવાથી, ડોટ ગુણાકાર કરવાથી તમને અદિશ રાશિ પાવર મળે છે. બે સદિશ રાશિઓના અદિશ ગુણાકારથી અદિશ રાશિ મળે છે. F સદિશ ડોટ V સદિશ ઇઝ ઇક્વલ ટુ P. P ઇઝ ઇક્વલ ટુ FV. તો તમને બે ફોર્મ્યુલા મળી ગયા. P ઇઝ ઇક્વલ ટુ W અપોન T એટલે કાર્ય ભાગ્યા સમય, અને બીજું આવે છે બળ ગુણ્યા ઝડપ અથવા બળ ગુણ્યા વેગ. બરાબર છે. અહીંયા વેગ કહેવાય, અહીંયા આપણે મૂલ્ય થઈ જાય એટલે કે ઝડપ કહી શકાય. આઈ થિંક ખબર પડતી હશે. પાવરના એકમની વાત કરીએ. અહીંયા બધાને બહુ કન્ફ્યુઝન હોય છે, ક્લિયર કરી નાખીએ. ધ્યાન આપજો. કાર્યનો એકમ શું થાય? જૂલ. સમયનો એકમ શું થાય? સેકન્ડ.
તો જૂલ પ્રતિ સેકન્ડ એ પાવરનો એકમ છે. જૂલ પ્રતિ સેકન્ડ એ પાવરનો એકમ છે. જૂલ પ્રતિ સેકન્ડ, 1 જૂલ પ્રતિ સેકન્ડ એને 1 વોટ પણ કહેવામાં આવે છે. વોટ એનો મતલબ પાવરના બે એકમ થાય, જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો વોટ. જો તમારે સ્મોલ લેટરમાં લખવું હોય તો આખું નામ લખવાનું વોટ, અને ખાલી કેપિટલ W કરશો તો એક જ લેટર લખવાનું. તો જૂલ પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ વોટ કહેવાય. ધ્યાન આપજો. પાવરના મોટા એકમો કયા છે? કિલોવોટ. 1 કિલોવોટ બરાબર કેટલા વોટ? તો 1000. કિલો શબ્દ નીકળે તો 10 ની 3 આવે, 1000. યાદ છે ને? 1 મેગાવોટ બરાબર કેટલા? આ બધા શબ્દો સાંભળ્યા છે. હું વોલ્ટ નથી બોલતો, વોલ્ટ નથી બોલતો, હું વોટ બોલું છું. વોટ, વોલ્ટ નથી બોલતો, વોટ બોલું છું. જેમ્સ વોટ એવી રીતે વોટ બોલું છું. તો 1 મેગાવોટ ઇઝ ઇક્વલ ટુ, મેગા નીકળી જાય તો 10 ની 6 આવે છે. વેરી ગુડ. પાવરનો એક બીજો એકમ પણ છે, હોર્સ પાવર. ગાડીના એન્જિનની અંદર મોસ્ટ ઓફ આનો યુઝ થાય છે, હોર્સ પાવર એકમનો. તો 1 HP ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની વોટ? તો 746, 746 વોટ થાય છે. 1 HP બરાબર 746 વોટ છે. આ માહિતીને ખાસ યાદ રાખજો. પાવરનો એકમ વોટ છે, એનો બીજું આપણે સિમ્પલ લેંગ્વેજમાં જૂલ પ્રતિ સેકન્ડ કહી શકાય. ઓકે, એનો મોટો એકમ કિલોવોટ છે, એના બરાબર 1000 વોટ થાય. એનાથી પણ મોટો એકમ મેગાવોટ છે. 1 મેગાવોટ ઇઝ ઇક્વલ ટુ 10⁶ વોટ આવે છે. પછી એક બીજો પણ એકમ છે 1 HP, એક હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ 746 વોટ છે. તમને ધારો કે HP આપેલો હોય અને વોટમાં ફેરવવું હોય તો 746 વડે ગુણી નાખવાનું. પણ જો તમને વોટ આપેલા હોય, 746 વોટ આપ્યા હોય અને તમને કે કેટલા HP થાય, તો આને 746 વડે ભાગી નાખો એટલે કેટલો જવાબ આવે? 1. વોટમાંથી HP માં જવું હોય તો ભાગવાનું, અને HP માંથી વોટમાં જવું હોય, HP માંથી વોટમાં, તો 746 વડે ગુણી નાખવાનું. ખબર પડે છે? ઓકે, તો પાવર શબ્દ મેં તમને જેટલો પણ દાખલાની અંદર MCQ માં કામ આવે છે એટલું મેં સમજાવી દીધું. બે સૂત્રો છે, પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય અને P બરાબર FV. યાદ રાખજો. આટલું જોઈ લો પછી આગળ વધીએ. ઓકે દોસ્તો, હવે આગળ વધીશું. આ લેક્ચરનો લાસ્ટ ટોપિક કાર્ય અને ઉર્જા છે, એના જેટલા પણ એકમો છે એને આપણે ડિટેલમાં સમજી લઈએ કે જેથી કરીને ઇન ફ્યુચર તમને ક્યારેય તકલીફ પડે નહીં. અને આ ટોપિક ફક્ત 11માં પૂરતો સીમિત નથી અને ખાલી ફિઝિક્સ પૂરતો સીમિત નથી. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ત્રણેય વિષયમાં કામ આવે એવો ટોપિક છે. એ તમે ભણશો એટલે ઓટોમેટિક તમને સમજણ પડી જશે. કાર્યનો સૌથી પહેલા SI એકમ. કેટલા એકમો છે પહેલા હું તમને એની ચર્ચા કરી દઉં. પહેલો એકમ તમે બધાએ સાંભળ્યો છે, જૂલ. ઓકે, જૂલ છે. બીજો એકમ કયો છે? અર્ગ છે. આને SI એકમ કહેવાય. અર્ગ છે એને CGS એકમ બોલવામાં આવે છે. અર્ગ છે એને CGS એકમ કહેવામાં આવે છે. ત્રીજા નંબરની વસ્તુ છે એ તમને આપ્યો છે ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ખાસ કરીને ઇલેક્ટ્રોન વોલ્ટ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ ની અંદર ઉપયોગ થશે. બીજી ઘણી બધી જગ્યાએ કામ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ. એના પછી વાત કરીએ તો કેલરી અથવા તો કેલરી, અને બીજો છે કિલો કેલરી. ઓકે, 1000 વડે એને ભાગી નાખો એટલે કિલો કેલરી મળી જાય, અથવા કિલોમાંથી કેલરી જવું 1000 વડે ગુણી નાખો. બરાબર છે? એ તો સિમ્પલ છે, પણ ટૂંકમાં કેલરી. પાંચમી વસ્તુ છે કિલો વોટ આર. કિલો વોટ આર, અને બોલાય કિલો વોટ આર. ઘણા લોકો આ રીતે બોલતા હોય છે કિલો વોટ અવર અથવા હવર. એવું નથી બોલાતું, કિલો વોટ આર અથવા કિલો વોટ અવર. બરાબર છે? ઓકે, તો આ પણ એક ઉર્જાનો જ એકમ છે. તમને એવું લાગશે વોટ શબ્દ આવ્યો તો મતલબ કે પાવરનો એકમ હશે. ના, એ સમજાવો તમને. હવે આ બધાના એકબીજા સાથેના રિલેશન તમને ખબર હોવા જોઈએ. તમને ધારો કે હું કેલરીમાં આપી દઉં અને તમને કહું કે આના કિલોવોટ અવર કેટલા થાય, તો તમને એ વસ્તુ કન્વર્ટ કરતા આવડવું જોઈએ. બધાને આપણે જૂલમાં કન્વર્ટ કરતા શીખી જઈએ પછી તો ઓટોમેટિક આવડી જાય. ધારો કે આનું જૂલમાં રૂપાંતર કરો, જૂલમાંથી પછી આમાં આવી જવું. બરાબર? એટલે જૂલ સાથે બધાનો રિલેશન આપણે તારવી લઈએ. ધ્યાન આપજો. તો 1 જૂલ છે, 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય એ તમને ખબર હોવી જરૂરી છે.
તો 10⁷ અર્ગ થાય. એ તો આપણે સાબિત પણ કરેલું છે આઈ થિંક બીજા ચેપ્ટરમાં પારિમાણિક વિશ્લેષણ વાળી પદ્ધતિમાં. એના ઉપયોગો હતા, એમાં કોઈ એક ઉપયોગ હતો સંખ્યાત્મક સંબંધ મેળવવો, એમાં જોયું તો આપણે. તો 1 જૂલ, 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થાય છે. તો આમાં મોટો કોણ કહેવાય? ચાલો જૂલ કે અર્ગ મને વિચારીને કહો. વિચારીને મને જવાબ આપજો કે આમાં જૂલ મોટો કહેવાય કે અર્ગ મોટો કહેવાય. વિચારીને મને જવાબ આપજો. ઓકે, અત્યારે હું તમને નહીં જણાવું, નેક્સ્ટ લેક્ચરમાં તમને આનો આન્સર આપીશ. ચલો, આ બંનેનો રિલેશન પતી ગયો. પછી બીજા જોડે વાત કરીએ, જૂલ અને ઈવી ની વાત કરીએ. તો 1 eV ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ બરાબર નહીં થાય, 1 eV બરાબર સહેલું પડશે. કેમ? એનું કારણ કહો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ આવે. તમે કહેશો સાહેબ આની અમને સાબિતી જણાવો. ઓકે, ચલો હું જણાવી દઉં. આ એક લખ્યો છે. ઈ એટલે શું? ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય. તો 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ઈ નું મૂલ્ય કેટલું થાય? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. અને v નો મતલબ થાય વોલ્ટ. અને વોલ્ટ ની જગ્યાએ શું લખાય? તમે 10મા ધોરણમાં પણ ભણ્યા હશો, નવનીતમાં જોઈ લેજો, v બરાબર W/Q લખ્યો હશે. અને જ્યારે 12 સાયન્સમાં તમે બીજું ચેપ્ટર ભણશો ત્યારે પણ આવશે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. વિદ્યુત ભારને ઊંચો કરીને એક જગ્યાથી બીજી જગ્યાએ મૂકવા માટે કરવું પડતું કાર્ય. તો v બરાબર W/Q. તો વોલ્ટ ની જગ્યાએ શું લખાય? કાર્ય એટલે જૂલ, વિદ્યુત ભાર એટલે કુલમ. તો v ની જગ્યાએ લખાય જૂલ પ્રતિ કુલમ. કુલમ ગયા તો 1 ગુણ્યા કરી નાખો એટલે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. તો 1 eV is equal to 1.6 into 10⁻19 જૂલ. એટલે eV માંથી જ્યારે જૂલમાં કન્વર્ટ કરવું હોય તો આટલા વડે ગુણી નાખવાનું, પણ જૂલમાંથી આમાં આવવું હોય તો ભાગી નાખવાનું. એ રિલેશન પણ મેં PDF માં આપેલો છે, જોઈ લેજો. પછી ચલો, આ બંનેનું પતી ગયું. હવે કેલરી અને જૂલની વાત કરીએ. તમે આમાં પણ કહેજો આમાં મોટું કોણ છે, મને વિચારીને કહેજો. બધામાં તમારે મને કહેવાનું છે કે કોણ મોટું છે. જૂલ અને અર્ગમાં કોણ મોટું, ઈવી અને જૂલમાં કોણ મોટું. હવે 1 કેલેરી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે તમને સમજાવું. 1 કેલેરી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા જૂલ થાય. તો જવાબ આવે છે 4.184. બરાબર છે. ઘણા લોકો એપ્રોક્સિમેટલી આ 84 કાઢ નાખીએ તો 4.2 પણ લઈ શકાય. આનો મતલબ શું થાય? 4.2 જૂલ ભેગા થાય ત્યારે 1 કેલેરી બને છે. તમે મને કહેજો કેલેરી મોટું છે કે જૂલ મોટું છે. અને કિલોમાં કન્વર્ટ કરવું હોય તો બંને બાજુ 1000 વડે ગુણી નાખો. તો અહીંયા 1000 વડે ગુણો એટલે કિલો થઈ જાય. તો 1 કિલો કેલેરી. અહીંયા પણ 1000 વડે ગુણ નાખો, 4184 આટલા જૂલ. એપ્રોક્સિમેટલી 4200 કહી શકાય. તો 4200 જૂલ બરાબર 1 કિલો કેલેરી કહેવાય. આપણે સામાન્ય રીતે પુખ્ત મનુષ્ય છે, પુખ્ત મનુષ્ય, એને આખા દિવસની અંદર 2000 કિલો કેલેરી જીવવા માટે જરૂર પડે છે. એવી વસ્તુ છે. ઓકે, મોસ્ટ ઓફ આપણે કિલો કેલેરી ને કેલેરી બોલીએ છીએ. તમે કહેશો ખબર ના પડી. તમે ગૂગલમાં સર્ચ કરશો ને કે 1 કેલેરી ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની જૂલ, બરાબર છે, તમે એવું સર્ચ કરશો તો જવાબમાં તમને આ દેખાશે. હવે તમે કહેશો એવું કેમ? એનો રીઝન કહું. વ્યવહારની અંદર કિલો કેલેરી શબ્દ છે એને કેલેરી બોલવામાં આવે છે, એને કેલેરી ગણવામાં આવે છે. કેમ કે કેલેરી એકમ નાનો છે, થોડો પ્રમાણમાં નાનો છે, એટલે વ્યવહારની અંદર કિલો કેલેરી શબ્દ બોલો. કેલેરી બોલો તો પણ એનું મીનિંગ કિલો કેલેરી જ લઈ લે છે લોકો. એવું છે, તમે સર્ચ કરીને જોજો, બરાબર, ખબર પડશે. પછી ચલો, આ પણ પતી ગયું. હવે આવે છે કિલોવોટ અવર. સમજણ પડી? બરાબર. હવે આમાં મને કહેજો કેલેરી મોટા છે કે જૂલ મોટા છે, એ મને સમજાવજો. બરાબર છે. આ બંનેનો રિલેશન તમારે મને કહેવાનું છે. આટલી વસ્તુ પતી. હવે આપણે આગળ વધીએ કિલોવોટ અવર વાળું. પહેલા એ તમને સમજાવી દઉં કે ઉર્જાનું એકમ કઈ રીતે છે, હું તમને સાબિત કરી દઉં, નહીં તો તમે એ કન્ફ્યુઝનમાં રહેશો. તમને ખબર છે કે પાવર બરાબર શું થાય? તો કે કાર્ય ભાગ્યા સમય, એટલે ઉર્જા. તો કાર્ય બરાબર શું થાય? પાવર ગુણ્યા સમય. આ ખબર પડી? સમય આ બાજુ જતો રહ્યો. પાવર ગુણ્યા સમય કરો એટલે વર્ક બની જાય. હવે પાવરનો એકમ શું થાય? પાવરનો એકમ વોટ થાય, પણ મોટો એકમ એનો કયો થાય? કિલોવોટ. અને સમયનો એકમ સેકન્ડ થાય, પણ મોટો એકમ કયો થાય? કલાક. કલાકને h કહેવાય અવર. તો દેખો કાર્ય બરાબર શું હોય? કિલોવોટ આર, કિલોવોટ આર, કિલોવોટ અવર, બરાબર, જે બોલો. હવે 1 કિલોવોટ અવર છે એને એક યુનિટ પણ બોલવામાં આવે છે. 1 યુનિટ ઇલેક્ટ્રોનિક્સની ભાષામાં.
તો 1 કિલોવોટ આર ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ. હવે આના બરાબર કેટલા જૂલ થાય છે એ મારે લખવું છે. તો હું અહીં ડાયરેક્ટ લખી દઉં છું 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તમે કહેશો સાબિત કરી આપો. ઓકે, એ પણ કરી નાખીએ. 1 કિલો, કિલોની જગ્યાએ શું આવે? 10⁻3. 1 તો છે, કિલોની જગ્યાએ 10⁻3. વોટની જગ્યાએ શું આવે? તો વોટની જગ્યાએ જૂલ પ્રતિ સેકન્ડ. યાદ છે? વોટ બરાબર શું થાય? જૂલ પ્રતિ સેકન્ડ. આર ની જગ્યાએ 1 કલાક બરાબર કેટલા થાય? 3600 સેકન્ડ. સેકન્ડ ગયા તો 3600 ગુણ્યા 10⁻3 છે. હવે અહીંયા જે પોઈન્ટ હશે એ પોઈન્ટને ડાબી બાજુ લો તો 1 2 અને 3 તો 3.6. ડાબી બાજુ પોઈન્ટ ખસે તો ધન પાવર ઉમેરાય, એટલે સોરી ધન ઘાત ઉમેરાય. ઇંગ્લિશમાં બોલીએ તો પોઝિટિવ પાવર એડ થાય. પાવર એટલે ઘાત કહેવાય. તો મતલબ 1 2 અને 3 તો 3 પોઈન્ટ ડાબી બાજુ ખસો એટલે 3 ઘાત આની અંદર ઉમેરાશે તો 10⁶ થઈ જાય. તો 3.6 ગુણ્યા 10⁶ જૂલ આવે છે. 10⁶ ની જગ્યાએ શું લખી શકાય? મેગા શબ્દનો યુઝ કરી શકાય, મેગા જૂલ. ઓકે, પણ આપણે આ બધી વસ્તુ નથી કરવી. પીડીએફ માં લખેલી છે, જોઈ લેજો. તો 1 કિલોવોટ આર એટલે 1 કિલોવોટ અવર, 1 કિલોવોટ કલાક બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ છે. આ તમને આવડવું જોઈએ. પછી પરીક્ષામાં આવું આપ્યું હોય 36 ગુણ્યા 10⁵ જૂલ, તો પણ ખબર પડવી જોઈએ. આ 10⁶ છે એમાંથી 10⁻1 આને આપી દીધી તો 36 ગુણ્યા 10⁵ થઈ ગયું. આ બધી વસ્તુ તમને આવડવું જોઈએ. તો બેઝિક નોલેજ, આ ચેપ્ટરના દાખલા શીખવા માટે જે બેઝિક નોલેજની જરૂર હતી એ મેં તમને કમ્પ્લીટ પાયો મતલબ કે સોલિડ કરી નાખ્યો છે. આ લેક્ચર જો તમે વ્યવસ્થિત તૈયાર કરી નાખશો તો આઈ થિંક તમને કોઈ દાખલામાં ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. હવે પછી જેટલા પણ દાખલા ગણીશ એમાં. તો હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બરાબર છે? કાલે આટલી વસ્તુ તમે કમ્પ્લીટ કરી નાખો.